સુરત में ચોરાયેલ કે ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવા અડાજણ પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 25 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા હતા. ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરવા માટે સુરત પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાય છે. ત્યારે સુરતના અડાજણ પોલીસ દ્વારા પણ 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ડીસીપી, એસીપી અને અડાજણ પીઆઈની હાજરીમાં યોજાયેલા 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં 25 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા હતા, જેને લઈ તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો. રોજ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી, સેક્ટર 2 સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી ઝોન 5 સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના 25 જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ. લોકોને આ કાર્યક્રમ અનુસંધાને 25 જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય, મોબાઈલ સ્નેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે CIR પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે. મારો ફોન આજે 13 તુચકો અર્પણમાં અડાજણ પોલીસ જે તમારો ફરિયાદ હતું એ ફરિયાદના આધારે જે તમારો મોબાઈલ પરત કર્યા છે, શું કહેશો આ બાબતે? મને બહુ જ સારું લાગ્યું કે મને ફોન મળી ગયો. એવા ઘણા બધા લોકો છે જે લોકોને મારા સાથે ફોન ખોવાય છે પણ એ લોકોને મળ્યા નહોતા, પણ અહીંયા અડાજણમાં મારી કમ્પ્લેન લખાવીને અડાજણમાં ફટાફટ મને આ મળી ગયો 15 જ દિવસમાં. એ મને બહુ જ ગમ્યું અને જ્યારે હું અહીંયા આવેલી ત્યારે બહુ રડતી હતી કારણ કે મારો ફોન ખોવાઈ ગયો હતો. અને આજે જ્યારે પોલીસની કામગીરી જે લઈને તમે શું કહેશો લોકોને? એ જ કહું છું કે બહુ જ સારું છે. જ્યારે બી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પાક્કું અહીંયા આવવા હું કહીશ, કારણ કે અહીંયા બહુ જલ્દી રિઝલ્ટ મળે છે. લોકોને અપીલ શું કરશો કે કેવી રીતે જે તમારો સચેત રાખવા માટે લોકોને? સચેત એવી રીતે કે જે બી હોય આળસ નહીં કરવાની, ફટાફટ જ્યાંથી તમે લીધો હોય ત્યાં જ તમારે પાછું મૂકી દેવાનો અને સાચવીને ફોન રાખવાનો. સુરત પોલીસ 13 તુચકો અર્પણ એક કાર્યક્રમ ચાલુ કર્યું છે, જે અંતર્ગત લોકોને એક સાથે જે મોબાઈલ મળી જાય છે એને પરત કરે છે. એના માટે શું કહેવું? એના માટે હું કહીશ કે બહુ જ સરસ વસ્તુ છે આ. બધાને આવવું જોઈએ અહીંયા જ્યારે બી કંઈ બી થાય પ્રોબ્લેમ ફોન માટે કરીને. તો